અમદાવાદમાં રફતારના કહેરના સામે આવ્યા સીસીટીવી ફૂટેજ। દ્રશ્યો વટવા જીઆઈડીસી રોડના કે જ્યાં પૂર ઝડપે ગાડી લઈને આવી રહેલા યુવકે કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ। ટક્કર એટલી ભયાનક હતી કે કાર ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। ગાંધીનગરના વાવોલમાં રહેતો આકાશ ગોસ્વામી નામનો યુવક ચાંગોદરમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે। આકાશની પત્ની પિયરમાં ગઈ હતી। 12મી ફેબ્રુઆરીના રોજ આકાશ તેના ઘરેથી પિયર પત્નીને લેવા જઈ રહ્યો હતો। આકાશ પૂર ઝડપે એસેન્ટ કાર લઈ અને વટવા જીઆઈડીસી રોડ પરથી જઈ રહ્યો હતો। આ દરમિયાન સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ઝાડ સાથે અથડાઈ હતી। આકાશના 3 વર્ષ અગાઉ લગ્ન થયા હતા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાયા છે। ચેતન, કેવી રીતે આકાશ ગોસ્વામીનું મોત થયું અને કેવી રીતે આ ઘટના બની? જી, વટવા જીઆઈડીસી રોડ પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। જો અકસ્માતની વાત કરવામાં આવે તો એક કાર છે જે પૂરપાટ ઝડપે જતી હતી। રસ્તા પર પસાર થતી વખતે કાર ચાલકે કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને આ કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બેફામ કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાઈ હતી। કાર વૃક્ષ સાથે અથડાતા કાર ચાલક આકાશ ગોસ્વામી નામના યુવકનું, જે 24 વર્ષીય યુવક છે, તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને જે પ્રાથમિક વિગતો મળી છે તે અનુસાર આકાશ બારેજડી ખાતે પોતાની પત્નીને લેવા જતો હતો। તે હ્યુન્ડાઈ એસેન્ટ કારમાં જઈ રહ્યો હતો। પત્નીને લેવા જતો હતો ત્યારે અચાનક જ આ અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતને કારણે આકાશ ગોસ્વામી છે જેનું કરુણ મોત થયું છે અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને હાલમાં આ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। આકાશ ગોસ્વામી છે તે ગાંધીનગરના વાવોલ ખાતે રહેતો હતો અને ચાંગોદરમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે અને યુવકના લગ્નને હજી 3 જ વર્ષ થયા હતા। આ જે ટ્રાફિક પોલીસ દ્વારા આ જે સમગ્ર ઘટના છે અકસ્માતની છે, જેની લઈને હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।